જય ભોળેનાથ। મહાશિવરાત્રિ ભગવાન ભોળેનાથને પૂજવાનો દિવસ। આ દિવસે શિવજીના એકમાત્ર દર્શનનું પણ અનેરું મહત્વ છે। જીવનમાં એકવાર 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। ત્યારે આવો અમારી આ વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં શિવજીના દર્શન કરીએ। અમરનાથ ભગવાન ભોળેનાથની ભક્તિનું પાવન સ્થળ। અમરનાથ અને બરફ આચ્છાદિત શિવલિંગ, હજારો શ્રદ્ધાળુઓ અને ભક્તિનો માહોલ। આવો આ શિવરાત્રિના દિવસે ભગવાન અમરનાથના દર્શન કરીએ। અમરનાથ હિન્દુઓનું પ્રમુખ તીર્થ સ્થળ। જમ્મુ રાજ્યના શ્રીનગરના ઉત્તર પૂર્વમાં 135 કિલોમીટર દૂર આવેલું આ પવિત્ર યાત્રાધામ કે જ્યાં 19 ફૂટ લાંબી અને 16 મીટર પહોળી ગુફા આવેલી છે। એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે પાર્વતીને અમરત્વનું વરદાન વિશે જણાવવા માટે આ ગુફાને પસંદ કરી હતી, જેમાં દર વર્ષે ભગવાન શિવની બરફની પ્રાકૃતિક શિવલિંગ ઉત્પન્ન થાય છે। આ લિંગ પ્રાકૃતિક બરફથી બનેલી હોવાથી તેને સ્વયંભૂ હિમાની શિવલિંગ પણ કહેવામાં આવે છે। પૂનમથી શરૂ થઈને રક્ષાબંધન સુધી આખા શ્રાવણ માસમાં તથા પવિત્ર હિમલિંગના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે। આ ગુફાનો પરિઘ લગભગ 150 ફૂટનો છે, જેમાં પાણીની બૂંદ જગ્યાએ જગ્યાએ ટપકે છે। ત્યાં જ એક એવી જગ્યા છે કે જેમાં બરફની બૂંદો 12 થી 18 ફૂટ લાંબુ શિવલિંગ બનાવે છે। જેમ જેમ અંજવાળું પક્ષ જતું જાય તેમ તેમ આ શિવલિંગનો આકાર બદલાતો જાય છે। શ્રાવણ મહિનામાં તે સંપૂર્ણ આકાર આવે અને પછી અમાસમાં તેનું કદ ધીરે ધીરે નાનું થઈ જાય છે, જેના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। પૌરાણિક કથાઓમાં પણ અમરનાથની યાત્રાનો અપાર મહિમા બતાવવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। વિવિધ પુરાણોમાં મહાદેવનો મહિમા વર્ણવાયો છે। ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, તેમાંનું સૌથી મોટું શિવલિંગ ધરાવતું શિવાલય છે મહાકાલેશ્વર। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર આવ્યા છે। અહીં ભગવાન મહાદેવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। દર મહિનાની અંધારી અમાસે મહાદેવની મહાપૂજા થાય છે અને તે દિવસે શિવજીના દર્શનનું અનેરું મહત્વ છે। शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय। મંદિર નગરી ઉજ્જૈન કે જે ભારતના મધ્ય ભાગમાં આવી છે। ઉજ્જૈનમાં શિવજીનું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર આવ્યું છે। મહાદેવના 12 જ્યોતિર્લિંગમાંનું એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે। કહેવાય છે કે આકાશમાં તારક લિંગ છે, પાતાળમાં હાટકેશ્વર લિંગ છે અને પૃથ્વી પર મહાકાલેશ્વરનું શિવલિંગ જ માન્ય શિવલિંગ છે। શિવ પુરાણની સ્કંદ પુરાણમાં અવંતી ખંડમાં ભગવાન મહાકાલનો ભક્તિ ભાવથી ભવ્ય પ્રભા મંડળ પ્રસ્તુત થયો છે। પ્રાચીન કાળથી મહાકાલેશ્વરની પૂજા થતી આવી છે। વિશેષમાં મહાકાલની પૂજા સ્મશાનની ભભૂતથી જ કરવામાં આવે છે। માનવામાં આવે છે કે આ શિવાલયમાં મહાકાલની મદિરા પણ ચડાવવામાં આવે છે। દર મહિનાની અંધારી ચૌદશે મહાકાલનું પૂજન કરવાથી મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે। મંદિર નગરી ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વરના દર્શન કરવા દર્શનાર્થીઓ દૂર દૂરથી આવતા હોય છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થાય છે। દેશ વિદેશથી લાખો યાત્રિકો ભગવાન શિવના દર્શન કરી પુણ્યનું ભાથું દર વર્ષે બાંધી ધન્યતા અનુભવે છે।
ભગવાન શિવ ભોળા મહાદેવ કે જે સોમનાથની ધરતી પર બિરાજેલા છે. પ્રભુ કષ્ટ કાપતો દેવાધિદેવ સર્વનો છે માને બાપ તો. મહાશિવરાત્રિના આ પાવન અવસરે લાખો શ્રદ્ધાળુઓ પોતાના ભક્તિ અને ભાવની સાથે અહીં પરમેશ્વરની પૂજા અર્ચના કરે છે. અહીં સ્થાનિક ભૂદેવો દ્વારા વેદ મંત્રોચ્ચારનો ઘોષ કરવામાં આવે છે. ત્યારે સમગ્ર પ્રભાસ પાટણ ભક્તિમય વાતાવરણમાં પરિવર્તે છે. દેશ અને વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓનું ધ્યાન રાખવામાં અહીં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ દિવસે વહેલી સવારે ભગવાન સોમનાથની મંદિરના પરિસરમાં શોભાયાત્રા નીકળે છે અને ભક્તજનો તેનો લાહવો લે છે. જે આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે 3 રાત્રિ કહેલી છે, મહારાત્રિ, મોહરાત્રિ અને કાલરાત્રિ અને શિવરાત્રિ. એમાંની એક રાત્રિ એટલે કે આ શિવરાત્રિ. ભગવાન શિવજીનું રાત્રિભર ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજય જપ કરવાથી ભગવાન સોમનાથ આપણા કષ્ટો દૂર કરે છે, આપણું મન વાતચીત પ્રાપ્ત થાય છે. શિવરાત્રિના દિવસે લાખો માણસો અહીંયા ભાવિક ભક્તજનોની ભીડ જામે છે અને લાખો માણસ અહીંયા ઉમટી પડે છે. હર હર મહાદેવના નાદથી મંદિર સતત 24 કલાક ગુંજતું રહે છે. પવિત્ર મહાશિવરાત્રી દરમિયાન યજમાનો મહાપૂજા, દૂધાભિષેક, 1.25 લક્ષ બિલ્વ પૂજા કરે છે. ત્યારે ભગવાન શિવ પર અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને દીપમાળા પણ કરવામાં આવે છે. શિવ એ કલ્યાણકારી છે અને ભય અને મૃત્યુને દૂર કરનાર છે અને એ માટે મહામૃત્યુંજયનો જે મહિમા છે એને અનુલક્ષીને આજના વિશ્વના કલ્યાણ માટે તેમજ આરોગ્ય માટે એક ખાસ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભક્તજનો જોડાઈ શકે છે અને એમાં 501 જે જપની માળા છે, 501 માળામાં ગણતરીમાં કરવાની છે અને એ રીતે ભક્તજનો બેસી અને પોતાની જે મહામૃત્યુંજય જપ કરી શકશે. જો કે બીજી બાજુ મહાશિવરાત્રિના આ અનેરા અવસરને ધ્યાનમાં રાખીને મંદિરના પરિસરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તો. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તો. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ મરડેશ્વર મહાદેવ કે જે હિન્દુ ધર્મના ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા છે. આ મંદિર સાથે લોકોની અનેક ભાવનાઓ જોડાયેલી છે. તો આવો ભક્તિભાવથી આપણે પણ શંભુ ભોળાના દર્શન કરીએ. પંચમહાલ જિલ્લાના શહેર તાલુકાના પાલીખંડામાં 4 યુગ પુરાણું મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર સાથે લોકોની અનેક માન્યતાઓ જોડાયેલી છે. કહેવાય છે કે હજારો વર્ષો પહેલા અહીં સ્વયંભૂ મરડ નામની માટીમાંથી શિવલિંગ પ્રસ્થાપિત થયું હતું, જેને તાત્કાલિન ગ્વાલિયર રાજ તરફથી લુણાવાડાના મહંતને આપવામાં આવ્યું હતું. આ શિવલિંગનો આકાર રુદ્રાક્ષના આકાર જેવો છે. पंचमहाल में आवेल आ शिवलिंग चमत्कारिक है। मरडेश्वर दादा जो है 4 युग पुराना शिवलिंग है। इसका जो आकार है शिवलिंग का रुद्राक्ष के आकार जैसा है। इसकी जो जलाधारी है 4 युग की 4 जलाधारी अपने आप निकली हुई है। शिवलिंग भी अपने आप स्वयंभू निकला हुआ है। ये एक बहुत बड़ा आस्था का केंद्र है। अपने पंचमहल में गुजरात में या गुजरात बाहर ऐसा कोई शिवलिंग नहीं है चमत्कारी जिस तरह से मरडेश्वर दादा का। અહીં શિવરાત્રી દરમિયાન મેળો ભરાય છે અને રાત્રે પૂજા થાય છે। મરડેશ્વર મંદિરમાં ચમત્કારિક રીતે ગંગાજળ આપમેળે પ્રગટ થઈ શિવલિંગનો અભિષેક કરે છે। આ શિવલિંગ શિવરાત્રીના દિવસે એક ચોખાના દાણા જેટલું વધે છે અને તે એક વિશિષ્ટ આકારને કારણે પ્રચલિત બન્યો છે। શહેરા અને આપણા ગોધરાની વચ્ચે બિલકુલ મંદિર આવેલું છે। દર વર્ષે એક ચોખા બરાબર
મહાદેવ દાદા જમીનમાંથી ઉપર વધે છે એવી એક માન્યતા, અને સ્વયંભૂ એટલે પોતાની જાતે જ પ્રગટ થયેલા છે. આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા મરડેશ્વર મહાદેવના ચમત્કારિક મહત્વને કારણે ગુજરાત અને તેની બહાર પણ આ મંદિર પ્રચલિત છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, ગોધરા. મહાશિવરાત્રિ નિમિત્તે અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. હાજર થઈએ એક બ્રેક બાદ.